હેલો એવરીવન, 15 ડેઝ 15 ક્વેશ્ચન 15 કોન્સેપ્ટ ફિઝિક્સના આજે છે એનો દિવસ 3। આજે ત્રીજો ક્વેશ્ચન જોઈશું, ત્રીજો કોન્સેપ્ટ શીખીશું। આજનો જે ક્વેશ્ચન છે એ છે કે નીચેનામાંથી કયો વિદ્યુત ભારનો એક મુખ્ય ગુણધર્મ છે? તો આ હંમેશા સંરક્ષિત એટલે કે કન્ઝર્વ રહે છે। તો આજનો જે ટોપિક છે વિદ્યુત ભાર, ઇલેક્ટ્રિક ચાર્જ, એના વિશે ચર્ચા કરીએ। ઇલેક્ટ્રિક ચાર્જના મુખ્ય ગુણધર્મો જોઈએ તો પહેલો જે છે એ એડિટિવિટી ઓફ ટોટલ ચાર્જ। કુલ ચાર્જ શોધવો હોય તો ડાયરેક્ટલી આપણે એને એડ કરી શકીએ છીએ Q1 + Q2 + Q3 અને એ રીતે આપણે Q ટોટલ મેળવી શકીએ છીએ। એમને જે પણ પોઝિટિવ નેગેટિવ ચાર્જ જે પ્રમાણે આપેલો હોય એ પ્રમાણે આપણે એને એડ કરીને કુલ ચાર્જ મેળવી શકીએ છીએ। એક્ઝામ્પલ પણ આપેલું છે કે +5 -2 +3 આ પ્રમાણે ચાર્જ હોય તો કુલ ચાર્જ +6 થાય। આ જે પાછળ C લખ્યો છે એ કુલમ લખ્યો છે। કુલમ એનો એકમ છે, વિદ્યુત ભારને માપવાનો એકમ શું છે? કુલમ। કન્ઝર્વેશન ઓફ ચાર્જ આ બીજો ગુણધર્મ છે કે ઉર્જા સંરક્ષણનો નિયમ ભણ્યા એમ ચાર્જનો એટલે કે વિદ્યુત ભારનો પણ એ જ છે કે ક્યારે ચાર્જ ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી, માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે। ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જમાં શું કહેવા માંગે છે કે Q = NE એટલે કે Q એટલે કે કોઈ પણ જે પદાર્થ હશે એના ઉપર જો ચાર્જ આપણે શોધવો હોય, મૂળભૂત વીજભાર છે ઇલેક્ટ્રોનનો એના પૂર્ણાંકના ગુણાંકમાં જ હોય, ક્યારે એ અપૂર્ણાંક નહીં હોય। એટલે એક્ઝામ્પલમાં આપેલું છે કે 3.2 × 10⁻19 કુલમ આ શક્ય છે। આ ચાર્જ આ 2 ઇલેક્ટ્રોન કહેવાય। એટલે જે NE હતું એમાં આપણે આને સરખાવીએ તો N = 2 એટલે N એ પૂર્ણાંક સંખ્યા આવી તો એટલા માટે આ શક્ય છે। પરંતુ જો 2.5 × 10⁻19 કુલમ હોય તો આ વીજભારે શક્ય નથી। બીજી એક વાત છે કે ચાર્જ એ સ્કેલર ક્વોન્ટિટી છે એટલે કે અદિશ રાશિ છે। આને દર્શાવવા માટે આપણે દિશાની જરૂર પડતી નથી। નેક્સ્ટ વાત આવે છે કે ઘર્ષણથી ચાર્જ બને છે। અહીંયા વાક્ય સમજવાનું છે કે બને છે, તો આપણે આગળ જ કહ્યું કે ચાર્જને બનાવી ના શકાય અને એનો નાશ પણ ના કરી શકાય। તો ઘર્ષણથી ચાર્જ ઉત્પન્ન નથી થતો, ઘર્ષણથી માત્ર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે, ટોટલ ચાર્જ તો કન્ઝર્વ રહે છે। બીજી એક વાત કે ચાર્જ જે છે એ ઇનવેરિયન્ટ છે। ઇનવેરિયન્ટ એટલે કે બદલાતો નથી, એટલે કે ચાર્જનું જે મૂલ્ય છે, જે વીજભારનું મૂલ્ય છે એ ગતિ અથવા સંદર્ભ ફ્રેમ એનાથી બદલાતું નથી। આ સંદર્ભ ફ્રેમ અને ગતિ એટલે શું? 2 ઇલેક્ટ્રોન વીજભાર ધરાવતું કોઈ પણ કણ છે એને 10 મીટર/સેકન્ડના ઝડપથી એને ચલાવીએ તો એના વીજભારમાં કોઈ પણ ફેરફાર થશે નહીં। બીજી એક વાત છે કે જો તમને કોઈ એવું પૂછવામાં આવે દળ વગર વિદ્યુત ભાર શક્ય છે તો નથી। કોઈ પણ પદાર્થ પાસે દળ તો હોય જ, પણ ચાર્જ હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે, પરંતુ એની પાસે ચાર્જ હોવા માટે દળ હોવું જરૂરી છે। એટલે આ થોડું કોન્ટ્રાડિક્ટ વાક્ય છે, એને સારી રીતે સમજવાનું। હજુ એક બીજો ક્વેશ્ચન છે એ તમે જુઓ અને એનો આન્સર તમે કોમેન્ટમાં આપજો। આ ક્વેશ્ચન છે કે SI એકમ શું છે? તો આનો આન્સર તમે આપજો કોમેન્ટમાં। મળીએ નવા વિડીયોમાં નવા કોન્સેપ્ટની સાથે। થેન્ક યુ વેરી મચ।